નમસ્કાર મિત્રો, તો આજે જે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે તે તમને મિત્રો આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી બને તેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે। તો મિત્રો ખાસ વિડીયો એકવાર સંપૂર્ણ જોઈ લેવો, તમને ખૂબ જ ઉપયોગી બનશે આવનારી એક્ઝામમાં। તો મિત્રો ચાલો વિડીયો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, મહિલા મંડળો સ્થાપવાની કામગીરી કોણ કરે છે? તો જવાબ આવશે મિત્રો મુખ્ય સેવિકા, જે મહિલા મંડળો સ્થાપવાની કામગીરી કરે છે। પ્રશ્ન નંબર 2, કયા દેશમાં સૌપ્રથમ પોલિયો નાબૂદ થયો હતો? તો જવાબ આવશે મિત્રો ક્યુબા દેશમાં સૌપ્રથમ પોલિયો નાબૂદ થયો હતો। પ્રશ્ન નંબર 3 જોઈએ, પોલિયો કયા વાયરસ દ્વારા મિત્રો થાય છે? તો મિત્રો પોલિયો RNA, મિત્રો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, પોલિયો જે RNA વાયરસ દ્વારા થતો રોગ છે। પ્રશ્ન નંબર 4, પોલિયોનો ચેપ કયા વાયરસ દ્વારા વધુ થાય છે? તો મિત્રો જવાબ આવશે ટાઈપ 1 RNA। ખાસ મિત્રો પ્રશ્ન નંબર 5, ઓપીવી એટલે કે શૂન્ય ડોઝ કોને કહેવાય છે? તો જવાબ આવશે મિત્રો જન્મ બાદ તરત જે આપવામાં આવે તેને ઓપીવી શૂન્ય ડોઝ માનવામાં આવે છે। પ્રશ્ન નંબર 6, સમગ્ર દેશમાં એક જ સાથે રસી પીવડાવવામાં આવે તેને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો રાષ્ટ્રીય રસીકરણ દિવસ એટલે કે NID તરીકે માનવામાં આવે છે અથવા તો મનાવવામાં આવે છે। પ્રશ્ન નંબર 7, કયા રોગના વાયરસમાં કીટક કે વેક્ટરની ભૂમિકા હોતી નથી? તો જવાબ આવશે મિત્રો પોલિયો રોગમાં। ખાસ મિત્રો કીટક અને વેક્ટરની ભૂમિકા હોતી નથી, તો જવાબ આવશે પોલિયો। પ્રશ્ન નંબર 8 જોઈએ, પોલિયો રોગની ઉદ્ભવ અવધિ જણાવો। તો મિત્રો પોલિયો રોગની ઉદ્ભવ અવધિ એટલે કે IP જે 7 થી 14 દિવસનો હોય છે। પ્રશ્ન નંબર 9 જોઈએ, પોલિયો વધારે કયા મહિનામાં જોવા મળે છે અથવા તો ફેલાય છે? તો જવાબ આવશે મિત્રો જુલાઈથી સપ્ટેમ્બર માસમાં સૌથી વધારે ફેલાય છે। પ્રશ્ન નંબર 10, કયા રોગની રસી મૃત અને જીવંત એમ બંને પ્રકારમાં ઉપલબ્ધ છે મિત્રો? તો જવાબ આવશે પોલિયો રોગની રસી જે જીવંત અને મૃતમાં બંનેમાં ઉપલબ્ધ છે। પ્રશ્ન નંબર 11 જોઈએ, પોલિયો રોગમાં જીવંત રસીનું વૈજ્ઞાનિક નામ? તો જવાબ આવશે મિત્રો સેબિન એટલે કે મોં દ્વારા આપવામાં આવે છે। સેબિન રીવ એ મોં દ્વારા આપવામાં આવે છે। પ્રશ્ન નંબર 12, પોલિયો રોગમાં મૃત રસીનું વૈજ્ઞાનિક નામ? તો મિત્રો અહીં તમને મૃત રસીનું પૂછવામાં આવ્યું છે, આગળનો જે પ્રશ્ન હતો તેમાં જીવંત રસીનું વૈજ્ઞાનિક નામ પૂછવામાં આવ્યું હતું। તો મિત્રો જીવંત રસી સેબિન અને મૃત રસીનું નામ સાલ્ક એટલે કે ઇન્જેક્શન દ્વારા અપાય છે। ખાસ પ્રશ્ન નંબર 13 જોઈએ, PPI નું પૂરું નામ જણાવો। તો મિત્રો પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન। પ્રશ્ન નંબર 14, પોલિયાનું સૌપ્રથમ સામૂહિક કાર્યક્રમનું આયોજન ક્યારે કરવામાં આવ્યું? તો જવાબ આવશે મિત્રો 9 ડિસેમ્બર 1995ના રોજ સામૂહિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ મિત્રો 9 ડિસેમ્બર 1995। પ્રશ્ન નંબર 15, AFP નું પૂરું નામ જણાવો। તો મિત્રો એક્યુટ ફ્લેસિડ પેરાલિસિસ એટલે કે AFP। પ્રશ્ન નંબર 16 જોઈએ, પોલિયાના કયા કેસની તપાસ સતત 2 માસ સુધી રાખવી જોઈએ? તો મિત્રો AFP ના કેસમાં સતત 2 માસ સુધી સાવચેતી અથવા તો તપાસ શરૂ રાખવી જોઈએ। પ્રશ્ન નંબર 17 જોઈએ, હાથીપગા રોગનું ઉદ્ભવન એટલે કે ઉન્મૂલન વર્ષ જણાવો। તો જવાબ આવશે મિત્રો 2020। ખાસ હાથીપગા રોગનું ઉન્મૂલન વર્ષ એટલે કે 2020। પ્રશ્ન નંબર 18, PYX માં પેરેસાઇટ જોવા મળ્યાના કેટલા દિવસ પછી ગેમેટોસાઇટ વિકાસ પામે છે? તો જવાબ આવશે મિત્રો 4 થી 5 દિવસ પછી વિકાસ પામે છે।
પ્રશ્ન નંબર 19 જોઈએ. પ્લાઝ્મોડિયમ વાયવેક્સમાં ઇન્ક્યુબેશન ઇન્ટરવલ કેટલા દિવસનો હોય છે? તો જવાબ હશે મિત્રો 22 દિવસનો હોય છે પ્લાઝ્મોડિયમ વાયવેક્સનો ઇન્ક્યુબેશન ઇન્ટરવલ. ખાસ મિત્રો. પ્રશ્ન નંબર 20 જોઈએ. મેલેરિયાના સંદર્ભમાં FTD એટલે શું? તો મિત્રો ફીવર ટ્રીટમેન્ટ ડિપો. ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 21 જોઈએ. મેલેરિયા નિયંત્રણ માટે વિશ્વ આરોગ્ય સંસ્થાનું નવા અભિયાનનું નામ જણાવો. તો જવાબ હશે મિત્રો T3 એટલે કે ટેસ્ટ, ટ્રીટ અને ટ્રેક. ખાસ મિત્રો T3નું ટેસ્ટ, ટ્રીટ અને ટ્રેક. પ્રશ્ન નંબર 22 જોઈએ. વાયવેક્સ અને ફાલ્સીપેરમની મિક્સ ઇન્ફેક્શનની સારવાર કુલ કેટલા દિવસની હોય છે? મિત્રો ખાસ વાયવેક્સ અને ફાલ્સીપેરમની મિક્સ ઇન્ફેક્શનની સારવાર કુલ 14 દિવસની હોય છે. ખાસ. પ્રશ્ન નંબર 23 જોઈએ. રાષ્ટ્રીય મેલેરિયા નિયંત્રણ ક્યારે અસ્તિત્વમાં આવ્યું? તો જવાબ હશે મિત્રો રાષ્ટ્રીય મેલેરિયા નિયંત્રણ 1953માં અસ્તિત્વમાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 24. બ્લેક વોટર ફીવર એ કયા પ્રકારના મેલેરિયાનું ગંભીર સ્વરૂપ છે? તો મિત્રો જવાબ હશે બ્લેક વોટર ફીવર જે પી ફાલ્સીપેરમનું ગંભીર સ્વરૂપ માનવામાં આવે છે. પ્રશ્ન નંબર 25 જોઈએ. કેવા મચ્છર માત્ર રાત્રે જ કરડે છે? તો જવાબ હશે મિત્રો ક્યુલેક્સ અને માદા મચ્છર જે રાત્રે જ કરડે છે. ક્યુલેક્સ માદા મચ્છર. પ્રશ્ન નંબર 26. હાઇપોગ્લાયસેમિયા એટલે શું? તો જવાબ હશે મિત્રો હાઇપોગ્લાયસેમિયા એટલે કે લોહીમાં શર્કરાનું પ્રમાણ ઘટી જવું. ખાસ મિત્રો લોહીમાં શર્કરાનું પ્રમાણ ઘટી જવું જેને હાઇપોગ્લાયસેમિયા કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 27 જોઈએ. ભારતમાંથી મેલેરિયા અભિયાન માટે મેરા અભિયાન કોણે લોન્ચ કર્યું? તો જવાબ હશે મિત્રો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ. પ્રશ્ન નંબર 28. ક્લાસિકલ ડેન્ગ્યુની ઉદ્ભવન અવધિ જણાવો. તો જવાબ હશે મિત્રો ક્લાસિકલ ડેન્ગ્યુની ઉદ્ભવન અવધિ 3 થી 10 દિવસની હોય છે. ખાસ ક્લાસિકલ ડેન્ગ્યુની ઉદ્ભવન અવધિ 3 થી 10 દિવસની હોય છે. પ્રશ્ન નંબર 29 જોઈએ. હાથીપગા રોગના રોગકારક કેટલા છે? તો જવાબ હશે મિત્રો મુખ્ય 3 માનવામાં આવે છે. હાથીપગા રોગના રોગકારક 3 મુખ્ય. પ્રશ્ન નંબર 30. હાથીપગા રોગનું બીજું નામ જણાવો. તો મિત્રો જવાબ હશે હાથીપગા રોગનું બીજું નામ લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ. ખાસ યાદ રાખજો લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ. પ્રશ્ન નંબર 31 જોઈએ. DEC નું પૂરું નામ? તો ડાયઇથાઇલ કાર્બામેઝિન સાઇટ્રેટ. ખાસ યાદ રાખજો DEC નું પૂરું નામ ડાયઇથાઇલ કાર્બામેઝિન સાઇટ્રેટ. પ્રશ્ન નંબર 32. CSF નામનો ટેસ્ટ કયા રોગમાં થાય છે? તો જવાબ હશે મિત્રો જાપાનીઝ રોગમાં થાય છે. ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 33. કાલા અજારનું બીજું નામ જણાવો. તો મિત્રો જવાબ હશે લેશમોનિયાસિસ. ખાસ યાદ રાખજો લેશમોનિયાસિસ. પ્રશ્ન નંબર 34. સેન્ડ ફ્લાય શબ્દ કયા રોગ સાથે સંબંધ ધરાવે છે? તો જવાબ હશે કાલા અજાર. ખાસ સેન્ડ ફ્લાય શબ્દ જે કાલા અજાર સાથે સંબંધ ધરાવે છે. પ્રશ્ન નંબર 35 જોઈએ. લેશમેનિયાસિસનો રોગકારક જણાવો. તો જવાબ હશે મિત્રો ડોનોવાની લેશમેનિયા. ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 36. કયા રોગમાં સુપર ક્લોરિનેશન કરવામાં આવે છે? તો જવાબ હશે કમળાના રોગમાં સુપર ક્લોરિનેશન કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 37. પ્રાણીમાંથી મનુષ્યમાં પ્રસારિત થતા રોગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ હશે મિત્રો ઝૂનોટિક તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 38. રોગ માટેનો બહુઘટીય સિદ્ધાંત કોને આપેલો? તો જવાબ હશે મિત્રો પીટર કાઉફરે આપેલો. ખાસ રોગ માટેનો બહુઘટીય સિદ્ધાંત પીટર કાઉફરે આપેલો. ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 39 જોઈએ.
શીતળા રોગ કયા વાયરસ દ્વારા ફેલાય છે? તો જવાબ આવશે મિત્રો શીતળા રોગ જે વેરીઓલા દ્વારા ફેલાય છે. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો વધારે વધારે તમારા મિત્રોને. અને જો મિત્રો તમારી કાંઈ અવનવી માહિતી મેળવતા રહેવું હોય તો મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આજે જ જોડાઈ જાઓ ટેલિગ્રામ ચેનલમાં, તમને ત્યાં અવનવી માહિતી મળતી રહેશે. તો જય હિન્દ મિત્રો.